કારણ કે આપણે રોજ સાંભળીએ છીએ કે એફઆઈ વેચી રહ્યા છે, એફઆઈ વેચી રહ્યા છે, પરંતુ એવા સ્ટોક્સ એવા છે ઘણા બધા, તમે 40 થી 45 સ્ટોક છે કે જેમાં હિસ્સો વધ્યો છે, પરંતુ એમાંથી 9 સ્ટોક સ્પેશિયલી એવા છે કે જેમાં છેલ્લા 3-4 ક્વાર્ટરથી એફઆઈ સતત હિસ્સો એમનો વધારી રહ્યા છે. તો એ કયા કયા સ્ટોક છે પહેલાંથી લિસ્ટ આપણે સ્ક્રીન ઉપર લઈને આવીએ. એમાં તમને જોવા મળશે તો તમે જો GMR એરપોર્ટ તમે જો તેમાં જ આપણને બહુ સરસ આપણને તમે જુઓ તો હિસ્સો આપણને અહીંયા એફઆઈનો વધ્યો છે. 2025માં જો તમે નજર કરો તો GMR એરપોર્ટનો હિસ્સો કેટલો હતો? 15.10% હતો. એક વાર સ્ક્રીન ઉપર ઇમેજ લઈને આવી આપણે એફઆઈ હોલ્ડિંગનું, તો એમાં તમે જો 15.10% 2025માં આપણને જોવા મળ્યું હતું. 2026 સુધીમાં તમે જો લે કે એક ફાઇનાન્શિયલ યરમાં 5% હિસ્સો વધી ગયો, 20% થઈ ગયો. અને એટલે કે તમે જો 5% હિસ્સો વધ્યો. સામે તમે નજર કરશો તો કરુર વૈશ્ય બેંક, અહીંયા પણ તમે જો 15.10% હિસ્સો વધીને 19.25% થયો. ગુજરાત પીપાવાવ છે, યુનિયન બેંક છે, તમે જો અહીંયા હિસ્સો વધ્યો છે. સામે તમે જો L&T ફાઇનાન્સ, બાયોકોન, GSPL, અહીંયા તમે જોશો વેરોક એન્જિનિયરિંગ અને ફાઇઝર. આ ટોટલ 9 સ્ટોક છે કે જેમાં એફઆઈએ છેલ્લા 9 તમે જોશો તો 4 ક્વાર્ટરથી આપણને સતત એમનો હિસ્સો વધ્યો છે. અને પર્સન્ટેજ પણ તમે જોઈ રહ્યા છો કે કેટલો હિસ્સો એમના દ્વારા વધ્યો છે.